નમસ્કાર, અમે આવ્યા છીએ વિકળિયા ગામમાં ને વિકળિયા ગામના એક અગ્રણી જેને કહેવાય કે ધરતીપુત્ર, ખેડૂત પુત્ર, એમની મુલાકાત લઈ અને ખાસ કરીને ગૌપ્રેમી પણ છે તો એમની મુલાકાત લઈ. પ્રથમ તો અમારા દર્શક મિત્રોને આપણી ઓળખ આપશો. આપનું ગામનું નામ શું છે, પછી ગામમાં જે 25-27 વર્ષ પહેલાંનો શું ઇતિહાસ છે એ અમારા દર્શક મિત્રોને જણાવશો. હવે અમારા વિકળિયા, મારું નામ છે પોતા તુલસીભાઈ રજોડિયા. વિકળિયા ગામનું હું મારું જન્મસ્થાન છે. તો આ ગામની અંદર જ્યારે કાંઈ સમાજ માટેના પ્રશ્ન આવે કે સમાજ માટેના ઉકેલ આવે ત્યારે ગામના સામૂહિક ખેડૂતો અને ગામના બધાએ હરિજન ભાઈઓથી માંડી અને સામૂહિક અમે અભિયાન વારંવાર ઉપાડતા હોય છે કે જ્યારે પાણીનો પ્રશ્ન આવ્યો ત્યારે ગામના સામૂહિક ખેડૂતો અને ગામના દુકાનદારોથી, ગામના હરિજનોથી માંડી અને બધાએ પુરુષાર્થને ફંડ એકઠું કરી અને 108 ચેક ડેમ અમે આ વિકળિયામાં બંધાવ્યા હતા. એમાં 2 વિધવા માતાનું પણ મોટું યોગદાન છે. અને સાથે સાથે મથુરભાઈ સવાણી અમને માર્ગદર્શન આપ્યું અને મુખ્યમંત્રી કેશુભાઈ પટેલથી માંડી અને આ ગામ માટે બધો અમને સહકાર અપાવરાયો. એવી રીતે જ્યારે આવતા દિવસમાં પ્રશ્ન આવે કે વર્તમાન કાળે અત્યારે જે ગાયોની જે પ્રશ્ન મોટો કફોડી હાલત છે તો એના માટે પણ અમારું વિકળિયા ગામ એક પગલું આગળ ચાલી અને અત્યારે ગામની અંદર ગૌશાળા ઊભી કરી રહ્યા છીએ અને ખેડૂત અને જે ગૌપાલકો છે એને એના દૂધનું ને એના ગાયના દૂધના પ્રોડક્ટની મુશ્કેલી છે તો અમે ગામના આગેવાનો સાથે મળી અને એ બધી પ્રોડક્ટનું સુરતની અંદર માર્કેટિંગ કરાવીએ છીએ. એની વચ્ચે અમે એક પણ પૈસો અમે લેતા નથી અને પૂરેપૂરું વળતર જે ગામની ગૌપાલકો છે, ભગવાનભાઈ રબા ભરવાડ અને પછી બીજા પણ ગૌપાલકો સાથે જોડાયેલા છે, એ બધાનું દૂધ સુરતમાં વિકળિયામાં એકઠું કરી અને સુરતની અંદર અમે સપ્લાય કરાવી છે અને ત્યાં ગ્રાહકો બધાને અમે સારા એવા ભાવથી એને અમે અપાવીએ છીએ. તો આવી રીતે એક પછી એક ગૌપાલકો તૈયાર થતા જાય છે અને નવી ગૌશાળાઓ પણ ઊભી થતી જાય છે. તો આવી રીતે માંડવી ગામની અંદર, ભમરિયા ગામની અંદર, પછી આગળ પરવડી ગામની અંદર આ બધા ગામનું દૂધનું બધું સુરતની અંદર એનું માર્કેટિંગ કરાવી છે અને પૂરેપૂરું વળતર આ ગૌપાલકોને અમે અપાવીએ છીએ. આભાર. બિલકુલ. વિશેષમાં આપણે જાણીએ કે જેને કહેવાય કે આપ વાત કરો છો કે 25-27 વર્ષ પહેલાં કેવી જાગૃતિ આવી હતી કે મારે કંઈક કરવું છે ગામ માટે, કંઈક કરવું છે, એવું ગામમાં એક પ્રેરણા મળી. ગામમાં લોકોની જે 3000ની આસપાસની જે વસ્તી છે એમાં મનની અંદર એક વિચાર આવ્યો કે ભાઈ અમારે ચેકડેમ બનવો છે અને પાણીની જે પરિસ્થિતિ બહુ ખરાબ છે તો પાણીના લોકોને કેમ હાલવું ચાલવું, આ બધીની ચિંતા વ્યક્ત કરી. તો એ જે ચિંતા વ્યક્ત કરીને 28 વર્ષ કે 27 વર્ષ પહેલાંનો જે ઇતિહાસ છે 1998 આસપાસનો, તો કઈ રીતે ચેકડેમ બનાવવામાં, એમાં કઈ રીતે તમે ફાળો એકઠો કર્યો, કેવા દાતાઓશ્રીના ફાળાથી એકત્રિત થયું અને છેલ્લે તમે ફાળો પરત પણ આપ્યો કે ભારતનું પહેલું એવું આ રળિયામણું ગામડું છે, આ ગોકુળિયું ગામડું છે કે જે દાન આવ્યું એ તમે પરત કર્યું, તો એ શું છે? હવે આ અમે એક તો ગામના બધા ખેડૂત ભાઈઓ તથા ગામના હરિજન ભાઈઓ, ગામના દુકાનદારો, આ બધાએ પોતાની જે ઉત્પાદન આવે એમાંથી બધા એમાં ફંડ આપ્યું હતું. એની સાથે અમારે વધારે પૈસાની જરૂર પડી તો હળિયાદ ગામના કેશુભાઈ પટેલ કરીને જે ભગત સાહેબ છે એમની સુરતની અંદર, અમને આ બાંધકામ પેટે 10 લાખ રૂપિયા આપ્યા હતા. પણ અમારું કામ પૂરું થઈ ગયું ત્યારે અમને 10 લાખ રૂપિયા એનું આપેલું ફંડ પરત કર્યું હતું. અને ત્યાર પછી વિરજીભાઈ પાટી ગામના છે એમને 5 લાખ રૂપિયા અમને આ 108 ચેક ડેમ બાંધકામ પેટીને આપ્યા હતા. પણ અમારું કામ પૂરું થયું એમને પણ અમે 5 લાખ રૂપિયા પૂરેપૂરા પરત કર્યા હતા. ત્યાર પછી દીપકભાઈ નારોલા નાની વાવડીના ભવાની જેમ્સવાળાના સાળી મંજીભાઈના શાળા, એમને પણ 2,51,000 રૂપિયા આની અંદર બાંધકામ પેટી આપ્યા હતા. પણ અમારું કાર્ય પૂર્ણ થયું એટલે મેં બધા જ ઉદ્યોગપતિઓના પૈસા છે મેં બધું જ ફંડ અમે રિપેટ કર્યું. અત્યાર સુધીના ઇતિહાસમાં આપેલું ડોનર અત્યાર સુધીમાં કોઈ પાછું નથી આપતા. પણ અમારા વિકળિયા ગામના બધા આગેવાનો અને ભાઈશ્રીઓ બધા થઈ અને અમારા પૈસા જે બધા બાંધકામ કરતા વધ્યા હતા તો મેં પૂરેપૂરું 17,51,000 રૂપિયા અમે પાછા રિફંડ આપી દીધા હતા. આ બધું મથુભાઈના કહેવાથી અને એના સહયોગથી આ બધું અમને ફંડ મળ્યું હતું અને અમે પાછું પણ પરત કરી દીધું વિકળિયા ગામવાસીએ બધાએ થઈને. પછી એવું જાણવા મળ્યું છે કે વિધવા માતાઓએ પણ દાન કર્યું હતું કે ભાઈ એમને એક અંબામાં છે, બરોબર, એમને 7 દીકરીઓ છે અને એમના જેને કહેવાય પતિદેવ નથી અને પોતે વિધવા છે તો એમણે પણ દાન આપ્યું છે કે અને દુધીબા, બરોબર. તો એ મહિલાઓ વિશેની જે એક તમારા ગામની લક્ષ્મી કહેવાય કે
ગૃહલક્ષ્મી કહેવાય કે એમણે મનની અંદર એક અવાજ આવ્યો કે ગામના લોકો એટલું બધું કરે તો મારે ક્યાંક કરવું જોઈએ કે રામ જ્યારે એમ કે ડેમ બનાવતા હતા સેતુ બનાવતા હતા તો ખિસકોલી એક પણ એક કાંકરી લઈ લઈને સેતુ ડેમ બનાવ્યો હતો તો એવી બેનને પણ એવો મનની અંદર એવો વિચાર આવ્યો કે મારે પણ ક્યાંક કરવું છે તો એ શું છે? તો આ અમારા ગામની અંદર બધાએ સમાજ મળીને તો એક ફંડ આપ્યું, પણ સાથે સાથે એક અંબામાં કરીને છે સિંગાળા પરિવારમાંથી કે પોતે વિધવા માતા હતા, 75 વર્ષની ઉંમર હતી, એમને 7 દીકરીઓ હતી, પણ એના જીવાય મોડી એમની પાસે 1 લાખ રૂપિયા એ વખતે હતી તો પોતાના ખિસ્સામાંથી કાઢી પોતાના ઘરમાંથી બે પહેલાં પટારામાંથી કાઢી અને 1,01,000 રૂપિયા આ શેક ડેમના બાંધકામ માટે ત્યારે એને સમર્પણ કર્યું હતું, પોતાની જીવાય મૂડી આપીને 7 દીકરીઓનો નિર્વાહ કરતા અને એવા જ એક દૂધીમાં હતા. એ દૂધીબા આ ગામના એમનું પિયર હતું અને પોતે અહીંયાથી આજીવન બ્રહ્મચર્ય પાળે અને આ ગામમાં તે પોતાનો નિર્વાહ ચલાવતા હતા. તો ખેત મજૂરી કરતાં મજૂરી કામ કરતાં એને પૈસા બસાવેલા 75,000 રૂપિયા થયા શેક ડેમમાં આપ્યા અને પોતે 80 વર્ષની ઉંમરે એનું નામ અમર કરી લીધો. એવી સાથે સાથે બીજે પણ 1-2 માતા એવા હતા કે ધીરુભાઈ રજોડિયા છે, એમની બાઈએ પણ કીધું કે મારે પણ આમાં કાંઈક સમર્પણ કરવું છે. તો એમના દીકરાઓને કીધું કે મારા મરી ગયા પછી મારી પાછળ કાંઈ કારજ પણ નહીં કરતા અને 25 રૂપિયા મારા નામનો શેક ડેમ 25,000 રૂપિયા આપીને બાંધી દો. એક ઓતીબેન રજોડિયા મહારાજ માતોશ્રી એમણે પણ 25,000 રૂપિયા એનો કારજ નહીં કરવાનો એ કારજના પૈસા છે શેક ડેમમાં આપી દીધા હતા અને એનું જીવન છે એને સાર્થક કરી લીધું. દર્શક મિત્રો, આપણે માનનીય શ્રીને સાંભળ્યા અને ખાસ કરીને જેને વિકળિયા ગામની આખો ઇતિહાસ હતો એ જણાવ્યો. તો ચોક્કસથી આપ મને યુટ્યુબમાં એમ્બલ ટીવી ન્યૂઝ ચેનલમાં આવશે, પછી જીટીપીએલ ચેનલ 985 નંબરમાં પણ આવશે, ફેસબુકમાં પણ આવશે. તો ચોક્કસથી આ ગામની સ્ટોરી જોશો. એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી, વિકળિયા ગામ. कुदरती नजारो वालो से अमने मलकाय मारो हो ना करे कोईनु खोटू एवा છે ઈમાનદારી સાચા ને સાથ આપે કરે ના ગદ્દારી હો કોઈ આવે નિરાધાર એને મળી જાય આશરો રોતાને છાના રાખવાનો નિયમ છે અમારો કોઈ આવે નિરાધાર એને મળી જાય આશરો રોતાને છાના રાખવાનો નિયમ છે અમારો હો રડિયાળું મારું ગામ હો રડિયાળું મારું ગામ કોક દી બનજો રે મહેમાન આપે મીઠો આવકારો કરે હે તે સન્માન આપે મીઠો આવકારો કરે હે તે સન્માન અમારે બળદ ગાડું માન મર્યાદા વાળું અમારું કોરડું હો વારે તે વારે વડીલો ભેળા થતા સાથે